આ પાક બનાવવા માટે આપણે એક ટોપરું લઈ લઈશું, એની પાછળની છાલ કાઢી દઈશું, આવી રીતે અલગ કરી દેવાની, તો આવું ટોપરું થઈ જશે। પછી ટોપરાના પીસ કરી દેવાના મિક્સરમાં। મિક્સર લઈ લેવાનું, પણ આપણે મિક્સર ઊંધું ચલાવતું જવાનું, બંધ કરતું જવાનું, કરતું જવાનું। આવો ચૂરો થઈ જશે। મહીન કરવાનું નાનું નાનું। પાક માટે છીણેલું ટોપરું, ગાર્નિશિંગ માટે થોડું ટોપરું છીણેલું સાઈડમાં કરી દેજો ગાર્નિશિંગ માટે। ઘી, ખાંડ, ઇલાયચી પાવડર, દૂધ અને ફૂડ કલર। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। નોનસ્ટિક પેન લીધો છે આપણે। નોનસ્ટિક પેનમાં ચોટે નહીં જલ્દી, એટલે નોનસ્ટિક પેન સારું, ના હોય તો કઢાઈ બી યુઝ કરી શકો। પછી ઘી લેવાનું, ઘી મેલ્ટ થાય ત્યાં સુધી રાહ જોવાની। મેલ્ટ થઈ જશે ફટ દઈને, કારણ કે ફાસ્ટ ગેસ છે અને જોતું હોય એટલું ઘી યુઝ કરી શકો તમારે। જેટલો બુરાદો હોય નાળિયેરનો એટલું ઘી યુઝ કરી શકો તમે। પછી ટોપરાની સેણ નાખવાની ઘીમાં। હવે ધીમે ધીમે હલાવતું જવાનું, ઘીમાં મિક્સ કરી દેવાનું। નારિયેળ અને ઘી બધું મિક્સ થઈ જવું જોઈએ। ઘી એડ કરી દેવાનું, થોડું ઓછું લાગે તો બીજું એડ કરી શકો તમે। ટોપરાની છીણ અને ઘી બધું મિક્સ થઈ જવું જોઈએ। અને ઘી વધારે નાખશો તો તમારે ટોપરા પાકમાં સાઈન બી મસ્ત આવશે અને ખાવામાં બી બહુ ટેસ્ટી લાગશે। સતત હલાવતા રહેજો, નકર નીચે ચોંટી જશે તળવા। અને અમારી રેસીપી ગમતી હોય તમને તો તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી શકો અમારી ડીએમ કુકિંગ શોમાં। અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરી શકો તો અમારી કુકિંગ ચેનલની। ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેજો। આપણું નારિયેળ ચડી ગયું છે, બહુ લાઈટ થવા દેવાનું, ચડી જવા દેવાનું। પછી આપણું જે કોકોનટ હતું ટોપરું એ ચડી ગયું છે। હવે આપણે દૂધ એડ કરીશું। દૂધ એડ કર્યા પછી એવી સતત હલાવતું રહેવાનું। અને પછી ખાંડ નાખવાની, એક મોટી વાટકી। પછી હલાવતું જવાનું ધીમા ગેસ ઉપર જ, દૂધ બળે ત્યાં સુધી। આ સમયે આપણે હવે ઇલાયચી પાવડર એડ કરીશું। જેટલો ઇલાયચી પાવડર નાખશો એટલો ટેસ્ટ સારો આવશે, ઇલાયચી ફ્લેવર મસ્ત આવશે ટોપરા પાકમાં। ફૂડ કલર એડ કરીશું ટોપરા પાકમાં, જેથી કલર સારો પકડે। પછી હલાવી દેવાનું। તો આપણે ફૂડ કલર પકડી લીધો છે। તમારે વધારે જોતો હોય તો વધારે બી નાખી શકો, માપનો નાખવો હોય તો માપનો બી કલર નાખી શકો ફૂડ કલર। ગેસ કરીને છળવવા દેવાનું। અને આ બબલ્સ થાય તો ધ્યાન રાખજો કે બળો નહીં, કારણ કે બબલ્સ ઉપર ઉડીને આવે છે।
દેખો આપણે ટોપરા પાકમાં ઘી છૂટવું પડવા માંડ્યું પણ સેજ ચડવા દઈશું અને આપણું બધું જ દૂધ બળી ગયું છે. ગોળ બી મેલ્ટ થઈ જઈશ, ઓગળી જઈશ અને આપણો ટોપરા પાક રેડી જ છે ઓલમોસ્ટ. સેજ ચડવા દઈશું પછી એક બાઉલમાં પાડી દઈશું. ચોટવા ના દેતા અને નોનસ્ટિક પેન છે એટલે ચોટવાની તો સંભાવના નહીં. તમે કઢાઈ લેશો તો ચોટશે પણ નોનસ્ટિક પેનમાં નહીં ચોટે. ઓલમોસ્ટ ટોપરા પાક રેડી છે. હવે એક બાઉલમાં કાઢી દઈશું અને થોડીક વાર ઠંડો થવા દઈશું. પછી તમારે પીસ કરવા હોય તો પીસનો લાડુ બનાવવા હોય તો લાડુ બંને બનાવી શકો પણ થોડુંક ઠંડુ થવા દેજો. ટોપરા પાકને ઠંડો થવા દઈશું. ઘી આ રીતના છૂટું પડવું જોઈએ સાઈડમાં બધી બાજુ, તો ટોપરા પાક મસ્ત લાગશે. હાથમાં તમે લાડુ વારતા હોય ટોપરા પાકના તો હાથમાં થોડું તેલ કે આ તો ઘી લગાવી દેવું આ રીતના, તો સહેલાઈથી લાડુ વળી જશે. અમે લાડુ વારવાના છીએ તો અમે હાથમાં તેલ લગાવી દીધું. એક લો લઈ લેવાનો, જે તમારે જેટલી સાઈઝનો જોતો હોય લાડુ એટલી સાઈઝનો. પછી ગોળ ગોળ કરવાનું. તમારે પીસ કરવા હોય તો પીસ બી થઈ શકે અને લાડુ વારવા તો લાડુ બી વારી શકો. આપણે ટોપરા જે ગાર્નિશિંગ માટે રાખ્યું હતું એ ટોપરામાં ડીપ કરીશું. નારિયેળનો બુરાદો લગાવી દેવાનો, નારિયેળની છીણ, અને આપણો લાડુ રેડી. બધા લાડુને ગોળ કરી અને નારિયેળના બુરાદામાં ડબોરી ડીપ કરી આ રીતના બુરાદો લગાવી દેવાનો. બધા લાડુ કરી દેવાના આ રીતના સેમ. સ્વાદિષ્ટ જમણવાર જેવા ટોપરા પાકના લાડુ બનાવવાની રીત તમને ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. DM કુકિંગ સોની.